नमो हरिहन्ताणम् नमो सिद्धाणम् नमो वीर्याणम् नमो परिज्ञानम् नमो केशवसाम् मङ्गलं भगवान् वीरो मङ्गलकुन्दादियो जैनस्तु मङ्गलम् सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्म जैनं जयतु शान्ति जैनं जयतु शान्ति मङ्गलमय मङ्गलकरणं अरहतादिमा परिमंगल करि हो ग्रंथ करन के का जाते मिलने समाज पावे निज निज पद पद सदा सुखद अपनो करो प्रकाश जो बहुविधि भव दुख निको करिए सत्ताना करिए सत्ताना જય જિનેન્દ્ર મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ ચાલુ છે. હવે આપણે કયા સેમેસ્ટરમાં જશું? રાઈટ, તો ફોર્થમાં આવી ગયા. તો હવે ધીરે ધીરે આપણું પ્રોગ્રેશન ચાલુ છે. મોક્ષમાર્ગ નજીક આવતું જાય છે. તો હવે આપણે ત્રીજા અધિકારમાં આવી ગયા છે. તો પહેલા અધિકારમાં આપણે શું જોયું હતું? પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, હા બરાબર. પછી મંગલાચરણ કરવાનું કારણ, હમ, શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ, શ્રોતા બરાબર. વક્તાનું સ્વરૂપ, ગ્રંથની પ્રામાણિકતા, પ્રામાણિકતા, પછી કર્મોનું અનાદિપણું અને જીવન ને કર્મની ભિન્નતા. બરાબર. હા, આ બીજા અધિકારમાં લીધો. બીજા અધિકારમાં આપણે કર્મો વિશે લીધું, રાઈટ? એટલે આપણે દુઃખ નું કારણ છે કાંઈક, રાઈટ? હા, સંસાર અવસ્થાનું નિરૂપણ. સંસાર, રાઈટ? તો આપણે જરાક ડિસાઈડ તો કરવું પડશે ને કે ભાઈ દુઃખ છે, એના વગર હા, આગળ નહીં વધી શકશું, રાઈટ? તો હવે ત્રીજા અધિકારમાં આપણે વાત કરશું સંસાર દુઃખ તથા મોક્ષકાંડ. નિરૂપણ. એટલે વાસ્તવમાં સંસારમાં દુઃખ છે કે નહીં એ પણ આપણે ડિસાઈડ કરવું પડશે. કારણ કે મને તો મજા આવે છે રસગુલ્લા ખાવામાં, એસીમાં, પછી બહાર ટીવી જોવામાં, મૂવી જોવામાં, ફરવામાં, પાર્ટીમાં, રાઈટ? તો દુઃખ જેવું દુઃખ તો ભાસતું નથી. યસ ઓર નો? યસ. યસ. સો પેલા આપણે ડિસાઈડ કરવું પડશે કે આ દુઃખ દુઃખ છે કે નહીં. એના વગર તો પછી ઉપાય બધું વેસ્ટ જશે. ઉપાય, હા, કરીએ દુઃખ પણ ભાષે તો ઉપાય થાય ને. હા, હા, કારણ કે દુઃખ જ નહીં લાગે તો પછી એમ જ લાગશે કે મને ફીલ તો બીજું જ કંઈક થાય છે અને તમે કહો હમ, છો અહીંયા દુઃખ છે પણ દુઃખ છે નહીં. તો વી હેવ હમ. ટુ બી વેરી ક્લિયર કે શું દુઃખ છે કે નહીં એનું હવે આપણે ડિસિશન લેશું. બરાબર? ચલો વાંચીએ. વાંચો પ્રીતિ આંટી. સંસાર દુઃખ અને મોક્ષ સુખ નિરૂપણ. હવે એ સંસાર અવસ્થામાં નાના પ્રકારના દુઃખ છે તેનું વર્ણન કરીએ છીએ. કારણ કે જો સંસારમાં પણ સુખ હોત તો સંસારથી છૂટવાનો ઉપાય શા માટે કરીએ? આ સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે, એટલા માટે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય કરીએ છીએ. વળી જેમ નિપુણ વૈદ્ય રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી પછી તેનો ઈલાજ કરવાની રુચિ કરાવે છે, એમ અહીં પણ પ્રથમ સંસાર રોગનું નિદાન તથા એ સંસાર રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી સંસારી જીવને સંસાર રોગનો નિશ્ચય કરાવી
તેનો ઉપાય કરવાની રુચિ કરાવે છે. જેમ રોગી રોગથી દુઃખી થઈ રહ્યો હોય, પરંતુ તેનું મૂળ કારણ જાણે નહીં, સાચો ઉપાય જાણે નહીં અને દુઃખ પણ સહ્યું જાય નહીં, ત્યારે પોતાને ભાસે એવા જ ઉપાય કર્યા કરે, પણ એથી દુઃખ દૂર થાય નહીં. એટલે તરફડી તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કરે છે. એ દુઃખોનું મૂળ કારણ જાણતો નથી. તેને જેમ વૈદ્ય દુઃખનું મૂળ કારણ બતાવે, દુઃખનું સ્વરૂપ બતાવે તથા એના કરેલા ઉપાયોને જૂઠા છે એમ બતાવે, ત્યારે જ સાચો ઉપાય કરવાની રોગીને રુચિ થાય. તે જ પ્રમાણે આ સંસારી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, પણ તેનું મૂળ કારણ જાણતો નથી, સાચો ઉપાય પણ જાણતો નથી અને દુઃખ પણ થયું પણ જતું નથી. ત્યારે તે પોતાને ભાસે તેવા જ ઉપાય કર્યા કરે છે, પણ એથી દુઃખ દૂર થાય નહીં. એટલે તરફડી તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કર્યા કરે છે. એવા જીવને અહીં દુઃખનું મૂળ કારણ બતાવીએ, દુઃખનું સ્વરૂપ બતાવીએ અને તેના ઉપાયોનું જૂઠાપણું બતાવીએ, તો તેને સાચો ઉપાય કરવાની રુચિ થાય. એ વર્ણન કરીએ છીએ. પોઝ. રાઈટ. તો અહીંયા શું કહે છે કે સંસાર અવસ્થામાં અલગ અલગ દુઃખ છે, આપણને લાગે છે, નથી હા, ઓકે, નથી લાગતો. રાઈટ. તો આપણે ના લાગે છે. ધીરે ધીરે એનું ડિસિઝન લઈશું કે નહીં, કોઈ વખત લાગે છે, કોઈ વખત નથી લાગતું. એટલે ક્યારે દુઃખ લાગે ખબર છે જયદીપભાઈ? જ્યારે મારા પ્રમાણે નથી થતું ને ત્યારે દુઃખ લાગે છે. હા. મારા પ્રમાણે જ્યારે જ્યારે થાય છે ને તો ત્યારે દુઃખ નથી લાગતું. રાઈટ. બરાબર. ત્યારે મને લાઈક આઈ એમ વેરી વેરી હેપી. હવે આપણને જોતા હોય કરોડ રૂપિયા અને તમારી પાસે 10 કરોડ આવી જાય, બોલો હવે તમને દુઃખ લાગશે? નહીં લાગે. રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ મારું માઇન્ડસેટ જ એમ છે કે સંયોગમાં સુખ છે. હા, રાઈટ. બરાબર. એ હા. માઇન્ડસેટ ને પણ મારે જરાક ટ્યુનિંગ કરવાનું છે. આપણે કહીએ ને રેડિયો સ્ટેશન રોંગ જગ્યા પર ચાલી રહ્યું છે, તો યા, રાઈટ ટ્યુનિંગ કરવાનું છે. ફ્રીક્વન્સી ખોટી છે. ફૂલ પાક્કી આખી 100% खोटी ચાલી રહી છે. तो यहाँ के छे कि इस संसार अवस्था में नाना प्रकार के दुख है, उनका वर्णन करते हैं, क्योंकि संसार में भी सुख हो तो संसार से मुक्त होने का उपाय क्यों हो? બરાબર. રોજ આપણે મંડે થર્સડે બેસીને અહીંયા વાત કરીએ છીએ કે મને મોક્ષ જવું છે, સંસારથી મુક્તિ કરવી છે. તો કંઈક તો ટ્રિગર હોવું જોઈએ ને કે સંસારથી પરે થવું છે, દેટ મીન્સ સંસારમાં દુઃખ છે. હવે એમાં હા, એક્ઝામ્પલ્સ આપણે પ્રથમાનું યોગના લઈ લઈએ કે આપણા જે ચક્રવર્તી છે, કે તીર્થંકર છે, કે જેટલા પણ મહાન પુરુષો છે જેની પાસે અઢળક વૈભવ છે, આપણા કરતા તો એટલે કહીએ ને એ અસંખ્યાત ગુણો વૈભવ છે એમની પાસે. ઓકે. બરાબર. છતાં પણ એ વૈભવને છોડીને શું કામ હા, નિગ્રહ એને અવસ્થા લીધી? સુખ માટે ગયા છે. તો એને અહીંયા એમને ખ્યાલ પડ્યું હશે કે અહીંયા દુઃખ છે. યસ જયદીપભાઈ? હા, હા, બરાબર છે. નહીં, રાઈટ. બરાબર. એને રિયલાઇઝ થયું, આપણને થતું નથી રિયલાઇઝ. हाँ एग्जैक्टली रियलाइज થતું નથી बिकॉज देर इज सम अंडरस्टैंडिंग एरर गोइंग ऑन. तो इस संसार में अनेक दुख है, इसलिए संसार से मुक्त होने का उपाय करते हैं. હવે જેમ વૈદ્ય પાસે જઈએ તો વૈદ શું કહેશે કે પેલા તો તને રોગ છે, જે આપણે બીજા હા, ચેપ્ટરમાં લીધું કે ભાઈ તને રોગ છે. હા, તો હવે રોગની અવસ્થાનું વર્ણન કરશે. જો તને માથું દુખે છે, ઉલટી આવે છે, ચક્કર આવે છે, તો કે હા બરાબર બરાબર. આપણે બરાબર કરીએ છીએ કે નહીં? આપણને શું કહેવામાં આવશે કે તને જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે, મૌન્ય છે, અંતરાય છે, તો આપણે કહેશું હા બરાબર બરાબર બરાબર. રાઈટ. તો બસ, રોગ અને રોગનું નિદાન અને એની અવસ્થાનું નિદાન. વર્ણન. પછી રોગી કો રોગ કા નિશ્ચય કરાકર, જો તને કેન્સર છે, કે પેટનો દુખાવો છે, કે તને તાવ છે, કે તને મલેરિયા છે, એમ કેસે. બરાબર. બીકોઝ આ સિમ્ટમ્સ બતાડી દીધા. રાઈટ. અને પછી એનો ઈલાજ કરાવવાની તને રુચિ જગશે કે હા ઓહો મને મલેરિયા થઈ ગયું છે, મને ચિકનગુનિયા થઈ ગયું છે, મારે હવે એનું ઈલાજ કરવું જ પડશે. જો મને આ દુઃખ સહન થતું નથી, તો સહન થતું હોય તો આઈ એમ શ્યોર આપણે કોઈ ઈલાજ કરતા નથી. એન્જોય કરો, સહન કરો. ટીલ ધ ટાઈમ તમને ઓલું ઓલું કહીએ ને ક્લિક નથી થતું કે હવે બસ ઇનફ, ત્યાં સુધી વી डोंट पुट एन एफर्ट કે મારે એનું ઈલાજ કરવું છે. તો અહીંયા કે છે फिर इसका इलाज करने की रुचि कराता है.
उसी प्रकार यहाँ संसार का निदान तथा उसकी अवस्था का वर्णन करके, હવે અહીંયા કોનું નિદાન કરશે? સંસાર. હા, હમ. સંસાર અને હા, એના, હા, અને પછી એનું અવસ્થાઓનું વર્ણન, કે આજે હા. કર્મની અવસ્થા છે, પર્યાયોની અવસ્થા છે, ગતિઓની અવસ્થાઓ છે. એનાથી જ આપણે રિલેટ કરી શકશું ને દુઃખનું. એના વગર કેવી રીતે દુઃખનું વર્ણન થાય આપણને, રાઈટ? તો હમ. એ આપણને ફીલ કરાવશે ટોડરમલજી. અને પછી સંસારી કો સંસાર રોગ કા નિશ્ચય કરા કે ભાઈ તને સંસારનો રોગ છે, હા, હવે તું એનો ઉપાય કર. હમણાં તો મને બહુ મજા આવે છે, કારણ કે મારો પુણ્યનો એટલો બધો ઉદય ચાલી રહ્યો છે કે હમ. મને હમ. દુઃખ લાગતું નથી. ટેમ્પરરી લાગ્યા આપણને, શું કહીએ, મશાન કામ કરવાનું એટલે કે અંદર આવવાનું છે. હા 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 મશાનવત વૈરાગ્ય હોય ને, એટલું જ હા. હમ. ટેમ્પરરી. કંઈક એમ ઉથલ પાથલ થઈ જાય આપણી લાઈફમાં, ત્યારે એમ લાગે ઓહો સંસારમાં તો બહુ દુઃખ. એ પણ શબ્દો ક્યાંથી આવ્યા? જીનવાણીથી. ફીલ કરીને નથી બોલતો. એને દુઃખ પિંચ નથી થતો. એ તો શું છે કે આપણે રોજ રોજ જીનવાણી વાંચીએ છીએ, એટલે પછી હારી થકીને કહી દઈએ કે હા સંસારમાં બહુ દુઃખ છે. ફીલ નથી થતું. પછી જડ થઈ ગયા છીએ, હા હા, જડ થઈ ગયા છીએ. જળ કયો, રીઢા કયો, તાજી જટોળ કયો, જીવ લીડા કયો, લીડા થઈ ગયા છે. એક્ઝેક્ટ એટલા વર્ડ. ના ને દુઃખ ને લાગે છે પણ ભાસતો નથી આપણને, ફીલ ને નથી થતું. ને દુઃખ તો ને લાગે ઓલું છે, પાછો પાછો અહીંયા આવે છે. ઓલો ઓલો છે ને, એક બૂંદ ઓર એક બૂંદ ઓર, બસ એવું જ છે. એવું જ છે. યસ, આ જયદીપભાઈ શું કહેતા હતા? એ આત્માનું સુખ શું છે, દેટ હમ ઇઝ બિયોન્ડ અવર ઇમેજિનેશન. આપણે કલ્પના નથી કરી શકતા હમ. કે અતિ ઇન્દ્રિય સુખ છે એ. જો થોડું બી ચાખવા મળી જાય તો વી વિલ ઓલવેઝ know the difference and we will never be happy with the સંસારિક સુખ. ધ પોઈન્ટ ઇઝ કે મારું જે એકચ્યુઅલમાં છે ને સુખ તો અહીંયાથી જ આવે છે. ક્યાંથી આવે છે વાસ્તવમાં? અંદરથી સુખ તો જીવ દુઃખ અંદર છે, અંદર છે, જીવમાં છે, મારેથી જ ગુણ આવે. છે, સંયોગમાં તો આનો ગુણ છે. રાઈટ, સંયોગ. હવે જીવ એક ભૂલ કરે છે કે જ્ઞેય મિશ્રિત થઈને એ સુખ માની લે છે. એ જે ટેમ્પરરી ઈચ્છાની ઉત્પત્તિ થઈ, અને ઈચ્છાની ઉત્પત્તિ સાથે ઈચ્છાનું એની પૂર્તિ થાય, શું કહીએ, પૂર્ણતા થઈ. તો ઈચ્છાની પૂર્તિ થાય. હા. એ પૂર્ણતાના લીધે એને એક ટેમ્પરરી હાશ ફિલિંગ આવે. ઓલું કે હમ. ઈષ્ટ જે માનતો તો એ ઈષ્ટની પ્રાપ્તિ થાય ત્યારે જીવને એક ટેમ્પરરી સુખ લાગે છે. તો એ સુખને સુખ માને છે. વાસ્તવિકતા તો જીવમાં જે સુખ ગુણ છે એની આ વિકારી પર્યાય છે. સુખાભાસ કહીએ ને, હમ. હા, સુખાભાસ સુખાભાસ. સુખ એ સુખની વિકારી પર્યાય છે. વિકારી પર્યાય છે. અને રિયલ સુખ એ જીવની સ્વાભાવિક પર્યાય છે. જે જીવ છે એને વેદન આવે છે, બટ એ ભ્રમિત થઈ ગયો છે. ડિફરન્સ જસ્ટ લિટલ एंगल चेंजिंग ની જરૂરત છે. તો અહીંયા કહે છે કે જૈસે રોગી રોગ से दुखी तो हो रहा है, પરંતુ એનું મૂળ કારણ નથી ખબર, રાઈટ? તો મને રોગ તો છે પણ એનું મૂળ કારણ નથી ખબર, સાચો ઉપાય નથી જાણતો, અને દુઃખ સહ્યું પણ નથી જઈ રહ્યું. મૂળ કારણ નથી ખબર, ઉપાય નથી ખબર, અને દુઃખ પણ સહન નથી થઈ રહ્યું. એવા ત્રણ કોમ્બિનેશન આપણી સાથે પણ થઈ રહ્યું છે. તબ જો ઉસે ભાસે તો વૈસા ઉપાય કરતા હૈ, રાઈટ? હમણાં આપણે પણ શું છે કે દુઃખ છે આપણને, પણ એનું મૂળ કારણ આપણને નથી ખબર, રાઈટ? અને સાચો ઉપાય ખબર નથી, એટલે સુખ માટે આપણે બહાર ઝંપલાવી જઈએ છે. સુખ તો જોઈએ છે, સુખ તો જોઈએ છે, સુખ તો જોઈએ છે. સો આઈ ડોન્ટ નો કે કેવી રીતે સુખ મળશે. તો હું અલગ અલગ સવારથી સાંજ 24 કલાક અલગ અલગ એક્ટિવિટી કરું છું. સવારે ઉઠીને નાહીશ ધોઈશ, બ્રશ કરીશ, બ્રેકફાસ્ટ લઈશ, પછી મંદિરે જઈશ, સ્વાધ્યાય કરીશ, એક્સરસાઇઝ કરીશ, પછી પાછું જમીશ, પછી ઊંઘીશ, પછી ટીવી જોઈશ, પછી બુક વાંચીશ, પછી નીચે ફરવા જઈશ. તો હું આ બધી એક્ટિવિટી શેના માટે કરું છું? સુખ માટે. સુખ માટે. રાઈટ. તો હું સુખ માટે અલગ અલગ તરીકેથી મારા વિષયોને બદલી રહી છું, રાઈટ? એ મારી સ્ટોરી છે, રાઈટ? આપણા બધાની સ્ટોરી છે, રાઈટ?
तो અહીંયા કહે છે કે वही उपाय करता है इसलिए दुख नहीं सहा जाता तब उसे जो भासे तो वैसा उपाय करता है પણ દુઃખ દૂર થતું દેખાતું નથી. બિચારાને પેટ દુખે છે અને શું શું ઉપાય કરે છે, માથા ઉપર પટ્ટી લગાડે છે, ઠંડુ પાણી પીવે છે, અલગ અલગ બધું જ કરે છે, પણ પેટનો દુખાવો મટતો નથી. કારણ કે એને ખબર નથી દુખે છે. નાના છોકરાઓ છે ને તો એને ઘણીવાર ખબર ના પડે, તો એ બસ ખાલી કયા કરે દુખે છે, ક્યાં દુખે છે નથી ખબર, પણ દુખે હા છે. તો ઓલો ડોક્ટર પણ બિચારો ગેસવર્ક જ કરતો હોય કે એને કદાચ ગેસ થઈ ગયું છે, કદાચ એને ભૂખ લાગી છે, કદાચ એને કહીએ ને દૂધ નથી ફાવી રહ્યું, કદાચ એમ. તો ડોક્ટર ઇઝ ઓલ્સો ડુઈંગ ગેસવર્ક અને ઓલો બિચારો કહી નથી શકતો. તો ઉપાય પણ રોંગ આપણે કરવા માંડીએ બીકોઝ વી ડોન્ટ નો. તો એવી રીતે જ આપણી જ વાત છે. તો ત્યારે આ વિચારો શું કરે છે, દુઃખ દૂર નથી થતો તો તડપ તડપ કર પરવશ હુઆ ઉન દુઃખો કો સહેતા હૈ. રડે પણ છે, દુખે છે પેટ, કૂટે છે માથું, એવી વાત છે, રાઈટ. ઉસે વૈદ્ય દુઃખ કા મૂળ કારણ બતલાય. હવે કોઈ પછી સ્પેશિયાલિસ્ટ પાસે જાય ને ત્યારે પછી કહેશે કે ભાઈ તારો મેઇન કારણ દુઃખનો છે, તો તને પેટમાં દુખાવો છે, તે આ ચીજ ખાધી છે માટે તને પેટ દુખી રહ્યો છે. દુઃખનું સ્વરૂપ બતલાવશે કે તને જો રાઈટ સાઈડમાં દુખે છે, લેફ્ટ સાઈડમાં દુખે છે, ઉપર દુખે છે, એમ બધું એને વિસ્તારથી એને સમજાવશે. અને પછી તે જે ઉપાયો કર્યા છે એ ખોટા છે, એ તો તારી પીડાને વધારી રહ્યો છે, એમ ડોક્ટર આપણને સમજાવશે, રાઈટ. ઉન ઉપાયો કો જૂઠા બતલાય અને પછી કહેશે કે જો આ તે હમણાં સુધી કર્યું, તને કોઈ સોલ્યુશન નથી મળ્યું, હવે સાંભળ તું આ એક સાચો ઉપાય કરીને જો તને સોલ્યુશન મળશે. તબ સચ્ચે ઉપાય કરને કી રુચિ હોતી હૈ. કારણ કે જીવ તો પોતે જ ભોગવી રહ્યો છે ને, તો એને લાગશે વાત સાચી છે. હવે રિલેટ કરવા લાગે છે ડોક્ટર સાથે. ડોક્ટરે જે કીધું છે એને રિલેટ થાય છે. તો એમ આચાર્યજી ટોડરમલજી આપણને રિલેટ કરાવશે કે તને વાસ્તવમાં દુઃખ છે કે નહીં, અને તારા જે ઉપાયો છે એ બરોબર છે કે નહીં. ઓકે, પછી તારા હાથમાં, ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. પછી તું ડિસાઈડ કર તારે કરવું કે ના કરવું, બરાબર. उसी प्रकार संसारी संसार से दुखी हो रहा है परंतु उसका मूल कारण नहीं जानता. મૂળ કારણ શું છે આપણું સંસારનું? આપણે ઘણી વાર કહી દીધું છે. પરમ સુખ બુદ્ધિ. વેરી ગુડ, વેરી ગુડ. હજી સંયોગોમાં પરમ સુખ સુખ બુદ્ધિ છે માનવું. એટલે આપણે સંસારમાં વેરી ભટક કરીએ છીએ. રાઈટ. પરમા સુખ બુદ્ધિ. પછી મિથ્યા. સંયોગોમાં સુખ માન્યું છે. સંયોગો એટલે પરમાં જ સુખ માને. બસ એ જ થયું, મિથ્યાત્વ જ થઈ ગયું, રાઈટ. મિથ્યાત્વ, પરમા સુખ બુદ્ધિ, રાઈટ. तो मूल कारण नहीं जानता तथा सच्चे उपाय नहीं जानता और दुख सहा भी नहीं जाता, तब अपने को भासित हो वही उपाय करता है. આપણે કરીએ જ છે સુખ માટે અલગ 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 નાના જાતના પ્રકાર, રાઈટ. એક મિનિટ, બરાબર. तब तड़प तड़प कर परवश हुआ उन दुखों को सहता है. उसे यहाँ दुख का मूल कारण बतलाते हैं, दुख का स्वरूप बतलाते हैं, और उन उपायों को झूठा बतलाए तो सच्चे उपाय करने की रुचि हो. बेसिकली ઈચ્છા 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 તે જ પીડાનું કારણ છે, તે જ દુઃખનું કારણ છે, રાઈટ. રાઈટ. અગર તમે બહુ ઊંડાણથી વિચારશો તો તમને આન્સર મળી જશે કે ઈચ્છા જ દુઃખનું કારણ છે. પર પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ જાગવી, પર પદાર્થ મારા પ્રમાણે વર્તે, રાઈટ, એ આગ્રહ, એના લીધે જ જીવ દુઃખી થઈ રહ્યો છે. વોટ એલ્સ? બીજું કોઈ રીઝન દેખાય છે તમને? બધાને ના. આપણા પ્રમાણે આપણે ઈચ્છીએ છીએ ને, મારા પ્રમાણે પરિણમે, આખી દુનિયા મારા પ્રમાણે પરિણમે તો હું સુખી, મારા પ્રમાણે ન પરિણમે તો હું દુઃખી. આજ બરોબર. એ જ ચાલી રહ્યું છે આપણા જીવનમાં, સવાર સાંજ સવાર સાંજ. ચાલો હવે આપણે છે ને આ જે સંસાર દુઃખ છે ને એના મૂળ કારણમાં 2 કે 3 બિંદુઓ પર વાત કરશું. પહેલો તો કર્મોની અપેક્ષા, બીજી પર્યાયોની અપેક્ષા, ત્રીજી ગતિઓની અપેક્ષા.
રાઈટ? પહેલું શું કીધું? કર્મોની અપેક્ષા, અપેક્ષા પર્યાયની અપેક્ષા અને પર્યાય ગતિ, રાઈટ? ગતિની હવે અપેક્ષા. આ બધું જ આપણે રિલેટ કરી શકશું આપણી સાથે, કરી શકશું કે નહીં? હા બરોબર. મોતી દુભાય છે કે નહીં? શું કીધું ફરીથી કહેશો? જીવ કર્મોથી દુખી છે કે નહીં? ના છે. ના, કર્મોથી દુઃખી નથી, પણ એનામાં ઈ જોડાઈ જાય એટલે દુઃખી થાય છે. થેન્ક યુ. બસ મને એ જ કહેવું હતું કે આપણે 2 વર્ષમાં આટલું તો બોલતા શીખી જ જવું જોઈએ કે કર્મોથી જીવ દુખી નથી. નથી હા, એટલું દ્રઢ રીતે બોલવાનું હોય. નિમિત્ત આદિના કથન ચાલશે. આ કોઈક અપેક્ષાથી આપણે વાત કરશું કે કર્મોની અપેક્ષા વાત ચાલશે. ઓકે, ધીસ ઇઝ સ્યાદવાદ, એટલે કથન કરવાની અલગ અલગ પદ્ધતિથી વાત ચાલશે. પદ્ધતિ. તો અહીંયા કર્મોની અપેક્ષાએ જીવને રજૂઆત કરવામાં આવશે કે તને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મૌન્ય, વેદનીય, નામ, ગોત્ર, આયુ, જો આ બધાથી તું ઘેરાયેલો છે, જો તું દુઃખી છે, રાઈટ? પછી પર્યાયોથી એને વાત કરશે, પછી ગતિઓથી વાત કરશે. આ બધા વ્યવહાર કથન છે. કયા કથન છે? વ્યવહાર કરતા વ્યવહાર કથન. એટલે અભૂતાર્થ, ખોટા. ઓકે, એમાંથી આપણે નિશ્ચય ગ્રહણ કરવાનું છે. ઓકે, ચલો વાંચો. તૃપ્તિ આંટી વાંચો. દુઃખનું મૂળ કારણ હમ દુઃખનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ. સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન અને અસંયમ છે. દર્શન મોહના ઉદયથી થયેલા અતત્વ શ્રદ્ધાન મિથ્યા દર્શન છે. તેનાથી વસ્તુ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થતા અન્યથા પ્રતીતિ થાય છે. વળી મિથ્યા દર્શનના નિમિત્તથી ક્ષયક્ષમ રૂપ જ્ઞાન થાય છે. ક્ષયક્ષમ રૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે. જેથી વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રકારે જાણવું ન થતા અન્યથા જ જાણવું થાય છે. ચારિત્ર મોહના ઉદયથી થયેલો કસાય ભાવ તેનું જ નામ અસંયમ છે. જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન પ્રવર્તતા અન્યથા પ્રવર્તે છે. એ પ્રમાણે મિથ્યા દર્શનાદિક છે તે જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે. એ કેવી રીતે તે અહીં કહીએ છે. મિથ્યાત્વનું સ્વરૂપ. મિથ્યા દર્શનાદિકથી જીવને સ્વ પરનો વિવેક થઈ શકતો નથી. પોતે એક આત્મા તથા અનંત પૂતગલ પરમાણુમય શરીર એના સંયોગ રૂપ મનુષ્યાદિક પર્યાય નિપજે છે. તે પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. આત્માના જ્ઞાન દર્શન આદિ સ્વભાવ છે તે વડે કિંચિત જાણવું દેખવું થાય છે. કર્મ ઉપાધિથી થયેલા ક્રોધાદિ ભાવરૂપ પરિણમન થાય છે અને શરીરનો સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે તથા સ્થૂળ કૃષાદિક સ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે. તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે. તેથી આ જીવ માને છે કે ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધા મારા અંગ છે. એ વડે હું દેખું જાણું છું. એવી માન્યતાથી ઇન્દ્રિયોમાં પ્રીતિ હોય છે. વાંચું આગળ. વાંચો. મોહજનિત વિષય અભિલાષા. મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ત્યાં એ વિષયોનું ગ્રહણ થતા એ ઈચ્છા મટવાથી નિરાકુળ થાય છે. એટલે આનંદ માને છે. જેમ કૂતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે આ હાડનો સ્વાદ આવે છે, તેમ આ જીવ વિષયોને જાણે છે. તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે આ વિષયનો સ્વાદ છે. પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં. પોતે જ ઈચ્છા કરી હતી તેને પોતે જ જાણી પોતે જ આનંદ માન્યો. પરંતુ હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો નિકેવલ પરથી કેવળ ભિન્ન જ્ઞાનનો અનુભવ છે જ નહીં. પરંતુ મેં નૃત્ય દીઠું, રાગ સાંભળ્યો, ફૂલ સૂંઘ્યું, પદાર્થ સ્પર્શ્યો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યા. મારે આ જાણવું જોઈએ એ પ્રકારના જ્ઞેય મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઈચ્છા હોય છે. હવે ઈચ્છા ત્રિકાળથી पॉज आंटी, राइट? तो હવે જો અહીંયા શું કહે છે કે વહાં સબ દુઃખો કા મૂળ કારણ શું છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, રાઈટ? જ્ઞાન દર્શન ચારિત્રમાં ઉલટી વિપરીતતા, રાઈટ? તો દર્શન મોહના ઉદયથી
દર્શન મોહના ઉદયથી અતત્વ શ્રદ્ધાન તેને કહેવાય મિથ્યા દર્શન. હમ. આ સેન્ટેન્સ કેટલું રાઈટ છે? તમે ફરીથી કહેશો? ને અહીંયા એટલે આ વ્યવહારથી છે. યસ, નિમિત્ત કથન છે, રાઈટ? નિમિત્ત કથન. નિમિત્ત વચન. હા. દર્શન મોહના ઉદયથી જીવને જે અતત્વ શ્રદ્ધાન થાય છે તેને કહેવાય મિથ્યા દર્શન. મિથ્યાત્વ. અને તેનાથી વસ્તુની સ્વરૂપનું યથાર્થ પ્રતીતિ જીવને થતી નથી, રાઈટ? જે જેમ છે એમ જીવ નથી જાણતો. કોના માનતો નથી. વિપરીત જાણે છે. વિપરીત જાણે છે. વિપરીત જાણના લીધે, દર્શન મોહના ઉદયના લીધે, બરાબર? तथा उस मिथ्या दर्शन ही के निमित्त से क्षोभम रूप ज्ञान है वह अज्ञान हो रहा है. અજ્ઞાન. બરાબર. ના લીધે જીવને જે કાંઈ જ્ઞાન થઈ રહ્યું છે તે અજ્ઞાનના ખાતામાં વયો ગયો, राइट? और उससे यथार्थ वस्तु स्वरूप का जानना नहीं हो रहा है. જે વસ્તુ જેમ છે એમ જીવ નથી જાણી નથી. રહ્યો, રાઈટ? અન્યથા જાણી રહ્યો છે. અને મિત્ર મોહના ઉદયથી જીવને શું થાય છે? કશાય કશાય, ભાવ થાય છે. રાઈટ? અને કશાય ભાવ ના સંયમ. ને અસંયમ. उससे जैसे वस्तु स्वरूप है वैसे नहीं प्रवर्तता है, राइट? હમણાં મારે કેવી રીતના પ્રવર્તવાનું હોય? જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એવું સ્વભાવગત મારું પ્રવર્તવું હોવું જોઈએ. પણ હમણાં હું કેવી રીતના પ્રવર્તું છું? ક્રોધ, માન, માયા, માયા, લોભ. બરાબર. હું પ્રવર્તી રહ્યું છું, રાઈટ? તો અન્યથા પ્રવર્તી રહી છું, જે સ્વભાવ છે એનાથી વિપરીત. तो હવે આપણે શું કહીએ કે इस प्रकार मिथ्या दर्शन आदिक है वे ही सर्व दुखों का मूल कारण है. મૂળ કારણ છે. પર વસ્તુમાં એકદમ બરાબર. that means that is the only reason જેના લીધે જીવ અહીંયા સંસારમાં સુખ ભોગવી રહ્યો છે. સુખ ભોગવી રહ્યો છે. હા, બસ એક જ આંટી રહી, એક જ જાગતા હતા. ઓકે, દુઃખ ભોગવી રહ્યો. દુઃખ ભોગવી રહ્યો. हाँ, હવે ज्ञानावरण और दर्शनावरण के क्षोभम से होने वाला दुख और उससे निवृत्ति. તો ક્ષોભમ એટલે કંઈક ઉદય અને કંઈક અનુદય, એને કહેવાય ક્ષોભમ. ઉઘાડ, અમુક ઉઘાડ, અમુક નોટ ઉઘાડ. હવે મિથ્યા દર્શન આદિક છે જીવ શું કરે છે? સ્વ પરનું વિવેક વિવેક નહીં હોતા હૈ. નથી, રાઈટ? તો જે કાંઈ પણ પર છે, હવે સ્વ પરનું વિવેક કેવી રીતના નથી હોતું ખબર છે? લક્ષણથી જીવ છૂટો નથી પાડતો. મારું લક્ષણ છે જાનના જાનના જાનના, મૂર્તિક સત્તા. બીજી જે પર વસ્તુ છે, પરમાં તો જો મારું લેવા દેવા હમણાં પૂતગલ સાથે જ છે. ધર્મ અધર્મ આકાશ કાળ મને એના સાથે બહુ સંબંધ છે નથી. નિયરેસ્ટ કોઈ મારા સાથે એક દ્રવ્ય છે તો તે પૂતગલ છે. ઉદ્ગલ છે. પૂતગલ સાથે એનું લક્ષણ ન જોતા હું સ્વ અને પરને મિક્સ કરીને વાત કરું છું. અને પ્લસ કન્ડિશન એવી છે કે મારું જે હમણાં જ્ઞાનનું વેપાર છે ને તે મતિશ્રુત પૂર્વક જ થઈ રહ્યું છે. બરાબર. મતિશ્રુત ને ઇન્દ્રિયોનો આધાર છે, બરાબર. રાઈટ? તો હવે આ બધું કોઇન્સિડન્સ થઈને હું છે ને ભેલ કરી નાખું છું, ખીચડી. ઓકે, તો મને શું લાગે છે કે આ ઇન્દ્રિયોથી જ જીવને જ્ઞાન થાય છે. તો જાણવાની પ્રક્રિયા જે મારી થઈ રહી છે ઇઝ બીકોઝ ઓફ ઇન્દ્રિય. અને હવે આ ઇન્દ્રિયનું લક્ષણ શું છે? મૂર્તિક છે, વર્ણન સ્પર્શ ગંધ વાળી છે, પૂતગલ છે. તો લક્ષણથી મેં ભેદ ના પાડ્યું. હા, આવે છે જ્ઞાન તો મારામાંથી, અને માની બેઠો છું ભ્રમણાથી, ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયોથી જોઉં છું, ઇન્દ્રિયોથી સાંભળું છું. અને પાછું હું આ છે ને મારી મિથ્યાત્વ ઓર દ્રઢ થતી જાય. કેવી? એવું નથી લાગતું કે જ્ઞાનને ભૂલી જ ગયા છે આપણા પોતાના, અને બાકી બધું યાદ છે? કેવી વિષમ પરિસ્થિતિ છે. પાછું એવરી ડે મને એ જ લાગે કે કાન ખુલ્લા છે માટે સંભળાય છે, આંખ ખુલ્લી છે, બંધ હોય તો ક્યાં દેખાય, નાક બંધ હોય તો ક્યાં સુનાય છે, રાઈટ? તો એ બધું પાછું એન્ફોર્સ કરે મારા મિથ્યાત્વને, ઓર પ્રગાઢ કરે, ઓર સ્ટ્રોંગ કરે.
એટલે કેટલી વિપરીતતા, કેટલી વિચિત્રતા. તો અહીંયા કહે છે કે સ્વ પર વિવેક નથી થતું, સ્વયં એક આત્મા અને અનંત પૂતગલ પરમાણુ શરીર છે. હા, શરીર કોણાથી બનેલું છે? ઉત્તર પરમાણુ. અનંત પૂતગલથી પૂતગલ પરમાણુ. પરમાણુ. પૂતગલ, અનંત પૂતગલ પરમાણુઓથી બનેલું શરીર છે. પૂતગલ એટલે કે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ. સરસ, બરાબર. બરાબર. એ મૂર્તિક, બરાબર. અને જીવ જે છે, જે આત્મા છે, એમાં વર્ણ, રસ, સ્પર્શ, ગંધ નથી. નથી, અમૂર્તિક છે. હા, એ અમૂર્તિક છે, એમાં જ્ઞાન દર્શન છે. તો કે એ બંનેનું સંયોગથી જીવ ચાર અલગ અલગ પર્યાયો ગ્રહણ કરે છે: મનુષ્ય, દેવ, નારકી, તિર્યંચ. યસ. હમ. અને જે પર્યાયમાં જાય ને એને પછી એમ જ લાગે એને પોતાની જ માને. આ હું, હમ. આ હમ. આ હું, આ હું, આ આ આખું એન્ટિટીને મેં શું કરી લીધું? એ હું. આ જ હું જ છું. આ હું જ છું. શરીર તે હું. એ ભૂલ. અને એ ભૂલ ક્યારથી? અનાદિથી. અનાદિથી. કે જીવ કન્ફ્યુઝ થઈ ગયો. દેખાય છે પાછું આમ ને, અને પાછું બોલવા વાળા પણ આપણને એમ જ કે તને દેખાતું નથી, આંખોથી નથી દેખાતું, કાનોથી આપણે કહીએ ને એ તો સ્કૂલ વ્યવહારની ભાષા છે. વ્યવહારમાં તો એમ જ ફાઈવ વ્યવ- સેન્સીસ થી જ આપણે ગ્રહણ કરી શકીએ, રાઈટ? તો એ આપણને સ્કૂલમાં પણ એમ જ ભણાય છે. તો સ્વયં એક आत्मा पुद्गल परमाणु शरीर इनके संयोग से मनुष्य आदि पर्याय उत्पन्न होती है, उसी पर्यायों को स्व मानता है, राइट? तथा आत्मा का ज्ञान दर्शन स्वभाव है, उसके द्वारा किंचित जानना देखना होता है. જરાક હમણાં જરાક જ થાય છે. કેમ? કારણ કે આપણી યોગ્યતા આટલી છે. યોગ્યતા એટલી જ છે. ક્ષયોક્ષમ એટલો જ છે. चौक्षम એટલું છે, राइट? और कर्म उपाधि से हुए क्रोध आदि भाव उनरूप परिणाम पाए जाते हैं, राइट? કર્મ ઉપાધિના નિમિત્તથી જીવ ક્રોધ આદि રૂપ પરિણામ કરી રહ્યો છે. તથા શરીર કા સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ હે, તે પ્રગટ છે. અને શરીરનો સ્વભાવ શું છે? પતલું થવું, મોટું થવું, હાઈટ વધવી, આ બધું જે થઈ રહ્યું છે એ સ્થूल कुश आदिक होना तथा स्पर्श आदिक का पलटना इत्यादि अनेक अवस्थाएं होती है. इन सबको जीव એકમેક કરીને પોતાનું સ્વરૂપ માને. પોતાનું સ્વરૂપ માને છે. પોતાનું સ્વરૂપ. બીમાર પડી ગયો, હું જાડો થઈ ગયો, હું પતલી થઈ ગઈ, હું કાળો, હું ગોરો, એવી રીતે બધું એ આપણે આપણી જાતને જ ત્યાં મૂકીને વિચારવાનું છે કે શું હું આવી રીતે માનું છું? તો કે હા, તો વિચાર કર, राइट? तो वहां ज्ञान दर्शन की प्रवृत्ति इंद्रिय मन के द्वारा होती है. થાય છે ને આપણી હમણાં હમણાં જે આપણી જે સ્થિતિ છે મતિશ્રુત, તો આપણી જેટલી જ્ઞાનની જેટલી પણ લે વેચ થયું છે, વ્યાપાર થાય છે, ઇન્દ્રિયો વડે જ થઈ રહ્યું છે, રાઈટ? इसलिए यह मानता है कि त्वचा, जीभ, नासिका, नेत्र, कान, मन તે મારા અંગ, તે હું, राइट? એમ હું માનું છું. इनके द्वारा मैं देखता हूँ, जानता हूँ. ऐसी मान्यता से इंद्रियों में प्रीति पाई जाती है. तत्व એ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાનની પરાધીનતા છે ને, આપણે આગળ કર્યું હતું ને. યસ, આની પરાધીનતાના લીધે જીવને હજી એનું મિથ્યાત્વ ગાઢ થાય છે. કારણ કે આપણે કહીએ ને, કાગનું બેસવું ને ડાળનું પડવું, થાય છે તો એ और स्ट्रांग થાય છે जीवने, राइट? तथा मोह के आवेश से उन इंद्रियों के द्वारा विषय ग्रहण करने की इच्छा होती है. હવે આ જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને શું જોઈએ? વિષય જોઈએ. સારું ખાવાનું, સારું સાંભળવાનું, સારું જોવાનું, રાઈટ? તો એ જે ઇન્દ્રિયોના વિષય છે એને ગ્રહણ કરવું છે. કોના લીધે? મોહના લીધે. કોના લીધે? મોહના લીધે. मोहना लीधे. तो इन्हें इच्छा उत्पन्न થાય છે. और उन विषयों का ग्रहण होने पर उस इच्छा के मिटने से निराकुल होता है, तब आनंद मानता है. આનંદ માને છે. જ્યારે જ્યારે જીવની ઈચ્છાની પૂર્તિ થઈ ત્યારે જરાક જરાક નિરાકુલતાનું વેદન થયું. નિરાકુલતા એટલે કે જીવને આનંદ, રાઈટ? એ જરાક માટે આનંદ થાય, જરાક જ આનંદ થાય છે. લાંબુ બી આનંદ નથી. ત્યાં પછી બીજી ઈચ્છા થઈ જાય એટલે પછી લાંબુ બીજી આનંદ ઈચ્છાની થાય. પૂર્તિ. એ 4-6 કલાક આનંદ થતું તો એ બી નથી. હવે તો જો કેટલું ફાઇન લાઈન લખ્યો છે. જૈસે કુત્તા હડ્ડી ચબાતા હૈ,
બરાબર. તો જ્યારે કૂતરો છે ને એ હડ્ડી ચબાવે ને તો એને એમ લાગે કે હડ્ડીમાંથી રસ આવે છે. વાસ્તવમાં તો એના દાઢ જ ઘસાય, લોહી હોય છે. નીકળે. હા. એને જ લોહી નીકળે અને એને એના જ લોહીનું સ્વાદ આવે છે. આમાંથી આપણે શું તારવણી સિદ્ધાંત શું લેવું કે જીવ વિષયોને ભોગવે છે એ એની ભ્રમણા છે. હા, જીવ તો પોતે પોતાના જ્ઞાનને જ ભોગવે હમ. છે, પોતે પોતાના આનંદને જ ભોગવે છે. બહારથી કાંઈ આવતું નથી. હડ્ડીથી જેમ એનામાંથી કાંઈ ન નીકળ્યું એમ વિષયોથી પણ કાંઈ નથી મળતું. આ સિદ્ધાंत આવ્યું आમાંથી एग्जाम्पल માંથી कि जैसे બરાબર. कुत्ता चबाता है उसे अपने लहू निकले उसका स्वाद लेकर ऐसा मानता है कि यह हड्डियों का स्वाद है. તો મને પણ જે સારી સુગંધ આવી કે સારું મ્યુઝિક આવ્યો કે સારું કાંઈક દ્રશ્ય જોયું તો જે આનંદ લાગ્યું તો આનંદ મને લાગે છે ત્યાંથી આવ્યો. પણ આનંદ હા, ક્યાંથી વાસ્તવમાં? મારામાંથી જ આવ્યું. મારામાંથી. કારણ કે ત્યાં તો છે જ નહીં. હા, એનું લક્ષણ જોઈજો કે ક્યાં પૂતગલમાં આનંદ ગુણ જ નથી, સુખ ગુણ નથી. 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 બરાબર. અને એડિશનલી આ હડ્ડીનો एग्जाम्पल याद रखવાનું कि आनंद तो मारामाती है. उसी હા तरह यह जीव विषयों को जानता तो है अवश्य, हाँ? उससे अपना ज्ञान प्रवर्तता है. મારું જ્ઞાન હમણાં વિષયાધીન થઈ ગયું છે, જ્ઞેયાકાર. हाँ, ज्ञेयाकार. उसका स्वाद लेकर ऐसा मानता है कि यह विषय का स्वाद है. જ્યારે આ જ્ઞેયાકાર થયું ને જીવને તો ત્યારે જીવ ભૂલ કરીને એમ માની લે છે કે આનંદ ત્યાંથી આવ્યો. આનંદ ક્યાંથી આવ્યો જીવને? પોતાનામાંથી. આનંદ મિથ્યાવાદી આનંદ પોતામાંથી પણ મિથ્યાવાદી એમાં નથી માનતો ને. હા, એ માનતો પરમાંથી નથી. એને માને છે. એને એમ જ લાગે છે કે ત્યાં સુખ છે. Right? ક્યાંથી છે? ત્યાં એનો ભ્રમ છે, ભ્રમ છે. ત્યાંથી આનંદ આવી રહ્યો છે. રાઈટ. स्वयं ही इच्छा की थी, उसे स्वयं ही जानकर स्वयं ही आनंद मान लिया. પરંતુ જો બહુ ફાઇન છે કે પોતે જ ઈચ્છા કરે છે. આ જે જીવનું જે બાઉન્ડ્રી છે ને તો જાણવું દેખવું જ છે. રાઈટ. તો પોતે જ ઈચ્છા કરે, અને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે. ક્યાં પોતે જીવે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પોતામાં જ કરી. અને જો ઈષ્ટની પ્રાપ્તિ થઈ એટલે જે જ્ઞેયાકાર થયું એના પ્રમાણે જો જ્ઞેયાકાર થાય છે જીવને તો જીવ પોતાને સુખી માને છે. અને જો હા. જ્ઞેયાકાર પોતા પ્રમાણે નથી થતું તો એ જીવ દુખી થાય છે. ઓકે. અને જ્ઞેયાકારમાં ક્યાં જ્ઞેયનું પ્રવેશ છે? જ્ઞેયાકારમાં જ્ઞેયનું પ્રવેશ છે? નથી 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 નથી. નથી. શ્યોર છો? શ્યોર શ્યોર. મારા તમે આવી ગયા હમણાં? ના, જ્ઞેયાકારમાં ખાલી જાણે છે. खाली जानू છું. राइट. तो ये એટલે કે છે કે उसे स्वयं ही जानकर स्वयं ही आनंद मान लिया, परंतु मैं अनादि अनंत ज्ञान स्वरूप आत्मा हूँ. હું કેવો છું? अनादि अनंत ज्ञान स्वरूप आत्मा छू. ऐसा नहीं केवल ज्ञान का तो अनुभवन ही नहीं है, ज्ञान मात्र त्रिकाली ध्रुव भगवान आत्मा એવો હું. અને હું નથી માનતો એવો. હું પર્યાય આધીન થાઉં છું, સંયોગ આધીન થાઉં છું. કેટલી બધી વિપરીતતા થાય છે. જે આપણી આ 5 આંગળીઓ છે ને આ બધું યાદ રાખવાનું કે મને સંયોગોથી સુખ લાગે, શરીરથી સુખ લાગે, કર્મોથી સુખ દુઃખ લાગે. રાઈટ. હા. હા, એ છે જ નહીં એવું. રાઈટ. કારણ કે ત્યાં છે નહીં એવી વ્યવસ્થા સુખ આપવાની. तथा मैंने नृत्य देखा, राग सुना, फूल सूंघे, पदार्थ का स्वाद लिया, स्पर्श किया, शास्त्र जाना, मुझे यह जानना. રાઈટ. તો એવું જે આપણે જે 5 ઇન્દ્રિય છે એના વિષયો લઈ લીધા અલગ અલગ. રાઈટ. તો એમાં જીવ जानवानी જે ઈચ્છા કરે છે इस प्रकार ज्ञेय मिश्रित ज्ञान का अनुभव करता है. જ્ઞાન પણ છે ત્યાં, જ્ઞેય પણ છે, અને જ્ઞાન અને જ્ઞેયને મિક્સ કરીને જીવ પોતાને છૂટો નથી પાડતો કે હું
ભગવાન આત્મા છું, કે હું ત્રિકાલી ધ્રુવ પરમાત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા છે. દ્રष्टा છું, એમ નથી જોતું. उससे विषयों की ही प्रधानता भाषित होती है. એ વિષયમાં લુબ્ધ થઈ જાય છે, જ્ઞેયાકારમાં એ ફસાઈ જાય છે, ત્યાં જ स्टॉप થઈ જાય છે. राइट, प्रधानता भाषित होती है. इस प्रकार इस जीव को मोह के निमित्त से विषयों की इच्छा पाई जाती है. મારા માટે જ્ઞેય મહાન લાગે છે. જ્ઞેય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ હોવું જ જોઈએ. આ પર્ટિક્યુલર આટલા જ્ઞેયો હોય તો હું સુખી. આ જ્ઞેયો મારામાંથી ડિલીટ થઈ ગયા તો હું દુખી. તે હું માનું છું. રાઈટ, તો આ બધું એકચ્યુઅલી કામ થયું છે મારા દ્રવ્ય ક્ષેત્ર કાલભાવની અંદર, કારણ કે એની બહાર તો હું જતો નથી. તો આ જ્ઞેયાકારમાં મારી જે શું કહેવાય આગ્રહ છે કે આ જ્ઞેય જ ઝલકવા જોઈએ, આ જ્ઞેય ન ઝલકવા જોઈએ, ને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, એનાથી જીવ સુખી દુખી પોતાને કરે છે. तो ये विषयों की प्रधानता થાય છે. इस प्रकार जीव कोणा निमित्ते विषयों की इच्छा पाई जाती है. મૌનના ઉદયથી ખાલી મોહ. આપણો વિલન કોણ છે? મૌનની અપરમાં. કરવા, રાઈટ. વાંચો આગળ. તૃપ્તિ આંટી. હવે ઈચ્છા હવે સ્વીકાર પરથી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે કે હું સર્વને સ્પર્શું, સર્વને સ્વાદું, સર્વને સૂંઘું, સર્વને દેખું, સર્વને સાંભળું અને સર્વને જાણું. એટલી બધી ઈચ્છા હોવા છતાં શક્તિ તો એટલી જ છે કે ઇન્દ્રિયોના સન્મુખ થયેલા વર્તમાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દમાંથી કોઈને કિંચિત માત્ર ગ્રહણ કરે, પાસ સ્મરણાદિક વડે મનથી કિંચિત જાણે, અને તે પણ બાહ્ય અને અનેક કારણ મળતા જ સિદ્ધ થાય. તેથી કોઈ કાળે ઈચ્છા પૂર્ણ થતી નથી. કારણ કે એવી ઈચ્છા તો કેવળ જ્ઞાન થતા જ સંપૂર્ણ થાય, પણ ક્ષયોપશમ રૂપ ઇન્દ્રિય દ્વારા તો કદી પણ ઈચ્છા પૂર્ણ થાય નહીં. અને તેથી મોહના નિમિત્તથી એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષય ગ્રહણની નિરંતર ઈચ્છા રહ્યા જ કરવાની આ જીવ આકુલ વ્યાકુલ બની દુઃખી થઈ રહ્યો છે. એવો દુઃખી થઈ રહ્યો છે કે કોઈ એક વિષયના ગ્રહણ અર્થે પોતાના મરણને પણ ગણતો નથી. જેમ હાથીને કપટની હાથનીનું શરીર સ્પર્શવાની, મચ્છને ઝાડમાં લાગેલું માંસ ચાખવાની, ભમરાને કમળની સુગંધ સૂંઘવાની, પતંગને દીપકનો વર્ણ દેખવાની તથા હરણને રાગ સાંભળવાની એવી ઈચ્છા હોય છે કે તત્કાલ મરણ ભાસે તો પણ મરણને ન ગણતા વિષયોનું ગ્રહણ કરે છે. તેથી મરણ થવા કરતા પણ ઇન્દ્રિયોના વિષય સેવનની પીડા અધિક જણાય છે. એ ઇન્દ્રિયો પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ જેમ કોઈ દુઃખી માણસ પહાડ ઉપરથી પડતું મૂકે તેમ વિષયોમાં જંપાપાત કરે છે. નાના પ્રકારના કષ્ટ વડે ધન ઉપજાવે અને વિષયને અર્થે તેને ગુમાવે. વિષયોની પ્રાપ્તિ અર્થે જ્યાં મરણ થતું જાણે ત્યાં પણ જાય. નરકાદિકના કારણરૂપ જે હિંસાદિક કાર્ય તેને પણ કરે, વા ક્રોધાદિક કષાયો ઉપચારે. બિચારો શું કરે? ઇન્દ્રિયોની પીડા ન સહન થવાથી તેને અન્ય કઈ વિચાર આવતો નથી. એ પીડાથી જ પીડિત થઈ ઇન્દ્રાદિક દેવો પણ વિષયમાં અતિ આસક્ત બની રહ્યા છે. જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ આસક્ત બની ખજવાળવા લાગે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાડે? તેમ ઇન્દ્રિય રોગથી પીડિત થયેલા ઇન્દ્રાદિક દેવો આસક્ત બની વિષય સેવન કરે છે. પીડા ન હોય તો તેઓ શા માટે વિષય સેવન કરે? આ પ્રમાણે જ્ઞાનાવરણ દસના વરણના ક્ષયોક્ષમથી થયેલું ઇન્દ્રિયાદિ જનિત જ્ઞાન છે તે મિથ્યા દર્શનાદિકના નિમિત્તથી ઈચ્છા સહિત બની દુઃખનું કારણ થયું છે. ઓકે, જો અહીંયા શું કહે છે कि इच्छा तो त्रिकालवर्ती सर्व विषयों को ग्रहण करने की है. મારી ઈચ્છા શું છે? બધાને એક સાથે બધું લૂંટી લેવું જોઈએ છે ને મને બધું લૂંટવું છે. બધું જ આખા લોકમાં જેટલો પણ વૈભવ છે એ જોઈએ છે કે નહીં મને? હા.
પોતાના દિલ પર હાથ રાખીને વિચારજો કે મારામાં કેટલી ઈચ્છા છે. એટલે જ કહીએ છે ને, અનંતાનુબંધી ઈચ્છા જાય છે સૌથી પહેલા. કારણ કે જીવને અનંત ક્રોધ, અનંત માન, અનંત માયા, અનંત લોભ છે. અનંતી ઈચ્છા પડી છે. જો મને એક પણ કણને હમણાં ગ્રહણ કરવાની ઈચ્છા હોય તો સમજી જવાનો કે મારા દિમાગમાં અનંતને ગ્રહણ કરવાની ઈચ્છા છે. એ તો મારા વશમાં કઈ ચાલતું નથી. ગિવન અ ચાન્સ તો હું પણ બનું ને, ઇલોન મસ્ક ને ટ્રમ્પ ને જે કંઈ પણ કયો, કેમ ન બનું? એ તો મારા શું કહીએ, ભાગ્ય નથી. યસ ઓર નો? યસ. યસ, રાઈટ. તો પણ બેનથી અમુક એજ પછી હવે એવી બધી ઈચ્છા નથી થતી કે વધારે જોઈએ છે વધારે, એટલે અમુક સંતોષ હોય છે પછી. એ તો ઓલું મનસાય થઈ ગયું છે. એ તો આપણા કહીએ ને બસમાં નથી માટે નથી થઈ રહી ઈચ્છા. અચ્છા. સામે આવે તો લઈએ જ. કંઈક ને કંઈક એટલે ઇટ ઇઝ ગુડ ઇન અ વે કે ભાઈ વિથ ટાઈમ ઓલ્સો આપણે ના ધીરે ના, પણ ધીરે નિહાલબેન ભલે, પણ સામે આવે ને તો ચોક્કસ આપણે એના તરફ આકર્ષાવાનું. લઈએ ન લઈએ પછીની વાત છે, પણ એક વખત મનમાં ઈચ્છા તો થવાની જ છે. હમણાં બળ પણ કમ્પેરેટિવલી ઓછું પણ થઈ ગયું છે ને, શરીરનું બળ. તો હા. એના લીધે પણ આપણે કહીએ ને હાર માની લીધી હોય ઇનડાયરેક્ટલી એવી રીતે. તો અહીંયા કહે છે કે ત્રિકાલ વધે. નેહલબેન, યસ જયદીપભાઈ. જેને અનુવ્રત લીધો હોય હા, એને તો લિમિટેશન લઈ લીધું છે ને. એને તો કે ભાઈ મને આટલાથી વધારે જોતું નથી કઈ બી. હા. કન્ડિશન્સ અપ્લાય એ વાસ્તવમાં 5મા ગુણસ્થાનમાં છે કે નહીં અણુવ્રત વાળા? હમ. હા, એને અનંતાનુબંધી ગઈ કે નહીં? ચોથું ગુણસ્થાન પાર કર્યો કે નહીં? સૌથી હમ. પહેલા તો ચોથું ગુણસ્થાન જરૂરી છે ને. અણુ બરાબર. અ, એને અણુવ્રત કહેવાય જ નહીં, બાળ વ્રત કહેવાય પછી. કારણ કે અભિપ્રાયમાં ચેન્જીસ નથી થયા ને. ચેન્જીસ નથી, રાઈટ. કારણ કે નહીં તો પછી દ્રવ્યલિંગ પણ શું કામ આપણે કહીએ? જો ખાલી હમ. ક્રિયાઓથી જ બધું થતું હોય તો કેટલાય મોક્ષમાં વયા ગયા હોય. તો બરાબર. ક્રિયાથી તો નથી, અભિપ્રાયમાં ચેન્જીસની જરૂરત છે. તો અહીંયા બરાબર. છે કે હું સર્વને સ્પર્શ કરું, સર્વનો સ્વાદ લઉં, સૂંઘું, દેખું, સાંભળું, જાણું. આ ઈચ્છા તો આપણી છે કે નહીં બધાની? હા. યસ. છે. પરંતુ શક્તિ છે. નથી. શક્તિ નથી. કાં તો પછી મારો ઉદયાધીન કહીએ ને, પુણ્યનો ઉદય નથી, કાં મારામાં બળ નથી, કાં મારી બુદ્ધિ નથી. એમ કે છે કે શક્તિ इतनी है कि इंद्रियों के सम्मुख आने वाले वर्तमान स्पर्श रस गंध वान को उनमें से किसी को किंचित मात्र ग्रहણ કરે. જો મારી શક્તિ કેટલી છે, અહીંયા જે એટલું મોટું એરિયા છે ને, આટલાને જ હું જોઈ શકીશ. હા, આટલાને જ મારું અમુક લેન્થ સુધી જ હું સાંભળી શકીશ. અમુક સુધી જ મારી દ્રષ્ટિ છે, અમુક સુધી જ હું સ્પર્શને ગ્રહણ કરી શકીશ કે સૂંઘીશ. એનાથી બહાર તમે હવે મને કહો કે આ ઘરની બહાર 2 3 4 ઘર મૂકીને ત્યાં શું બની રહ્યું છે એ મને કહો. તો કે મને સ્મેલ નથી આવી રહી, તો કેવી રીતે મને ખબર પડશે? તો ઇટ શો બરાબર. કે હમણાં મારી શક્તિ જેટલી છે એટલું જ હું ગ્રહણ કરી શકું છું. એટલે હા. મારા એરિયામાં, મારા સામે આજુબાજુમાં જેટલું છે એટલું જ હું કરી શકું છું. ઇટ ઇઝ શોઈંગ માય વીકનેસ કે તારામાં બળ નથી હમણાં. જો તારામાં બળ હોય, ચક્રવર્તીનું કેટલું બળ! અહીંયા બેઠા બેઠા ઓલા પાયદળ શું વાતો કરે છે એ એમને ખબર હોય. એટલું એટલું એમનું કાન શાર્પ. અહીંયા બેઠા બેઠા સૂરજમાં સૂર્યદેવ એટલે સૂર્યનો વિમાનમાં ત્યાં જે જીન મંદિર છે એ દેખાય. તો એટલું તો એમની દ્રષ્ટિ. તો એ કે તારી કેટલી કેપેસિટી છે એ પ્રમાણે બસ આટલું જ, આનાથી વધારે નહીં. તો કે છે इतनी शक्ति કે इंद्रियों के सन्मुख आने वाले वर्तमान स्पर्श रस ही उतने ही किंचित मात्र ग्रहण करे તથા બીજું એડિશનલી તને શું કે તારા મેમરીમાં જે કાંઈ રહી ગયું હોય, વાહ વાહ ઓલા દિવસના રસગુલ્લા, વાહ વાહ ઓલા દિવસનું આ, ઓલા દિવસનું આ, તો તમારી મેમરીમાં જે જે રહી ગયું છે એને તમે યાદ કરીને ભોગવી શકો છો, રાઈટ? मन द्वारा किंचित जाने सो भी बाह्य अनेक कारण मिलने पर सिद्ध हो. કંઈક આપણે કહીએ ને દેજાવું કંઈક થઈ ગયું હોય કે કંઈક એવી રીતે કંઈક કોઈ કન્ડિશન્સ થઈ ગઈ હોય તો તમને યાદ આવે. એ પણ કમ્પલસરી નથી યાદ આવે.
इसलिए इच्छा कभी पूर्ण नहीं होती. કઈ ઈચ્છા આપણી પૂરી નથી થઈ રહી? કોઈ પણ ઈચ્છા. કારણ કે કોઈ પણ આપણી ઈચ્છા ઈચ્છા જ છે સર્વને ગ્રહણ કરવાની, હમ, અને સર્વને હું ગ્રહણ કરી નથી શકતો, કરી નથી માટે હું આકુલિત છું. આકુળતા એટલે દુઃખ. बराबर, राइट. ऐसी इच्छा तो केवल ज्ञान होने पर होती है पूर्ण. કેવલ જ્ઞાનમાં એક સાથે હું બધાને જાણી લઈશ કે નહીં, સર્વને ગ્રહણ કરીશ. જેટલા પણ સંસારમાં જ્ઞેયો છે બધાને પ્રોપરલી હું જોઈશ કે નહીં, તો એ ક્યારે પૂરી થશે? કેવળ જ્ઞાનમાં. કેવળ જ્ઞાન થાય ત્યારે. ઉપાય બતાડો. તો કે રત્નત્રય. રાઈટ. આપણને સુખી થવું છે તો આ આપણને હવે उपाय कैसे? પછી કે છે कि क्षयोक्षम रूप इंद्रियों से तो इच्छा पूर्ण होती नहीं है, इसलिए मोह के निमित्त से इंद्रियों को अपने अपने विषय ग्रहण करने की निरंतर इच्छा होती ही रहती है. ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોનો જે ક્ષોભક્ષમ જે છે એ ઈચ્છાઓ પૂરી નથી થતી, પણ મોહના નિમિત્તથી इंद्रियों को अपने अपने विषय करने की, એટલે विषयों ने अलग 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 ग्रहण करने की इच्छा निरंतर होती ही रहती है. उससे आकुलित होकर दुखी हो रहा है. वारे घड़ी आई नीड टू चेंज माय विषय. હમણાં આ કલાક અહીંયા બેઠા સ્વાધ્યાય માથે, જેમ 3 વાગશે એટલે આપણને થશે 4, સોરી, કે પૈતું પૈતું પૈતું, હવે બંધ, હવે બીજું કંઈક નવું. રાઈટ. બીજું કંઈક સારું, બીજું કંઈક. તો આ જે આપણે આપણી સાથે જ રિલેટ કરવાનું છે. રાઈટ. તો ભલે આ શુભ ભાવ છે, શુભ ભાવમાં પણ આપણે નહીં રહી શકીએ. શુભ હોય કે અશુભ હોય, કોઈ પણ હોય, એ બધા જ ભાવ નેહલબેન, કન્ટિન્યુ શુભ ભાવ ને અશુભ ભાવ ચાલતા જ હોય છે ને, કન્ટિન્યુઅસ ચાલે ને. અહીંયા બેઠા બેઠા પણ આપણે અશુભમાં વયા જઈએ. અહીંયા બેઠા બેઠા પણ મને કાંઈક વિચાર આવી જાય વચ્ચે, રાઈટ, તો એ થઈ ગયું મારો અશુભ ભાવ. રાઈટ. તો એ સપોઝ મને ચાયનું વિચાર આવ્યું, કે મને કાંઈક બીજું કોઈ વિચાર આવ્યું, કે કોઈ પેન્ડિંગ વર્ક હતું એનું વિચાર આવ્યું, વિચાર એ થયું ને, તો એ શુભમાંથી અશુભમાં વયો ગયો. ગયો. राइट. तो અહીંયા કે છે कि क्षोभक्षम रूप इंद्रियों से तो इच्छा पूर्ण होती नहीं, इसलिए मोह के निमित्त से इंद्रियों को अपने अपने विषय ग्रहण की निरंतर इच्छा रहती है. उससे आकुलित होकर दुख ही हो रहा है. ऐसा दुखी हो रहा है कि किसी एक विषय के ग्रहण के अर्थ अपने मरण को भी नहीं देखता. એટલે આ વિષયોની જે આકુળતા છે ને, હા, એ જોઈએ જોઈએ મરવા તૈયાર થઈ જાય. જોઈએ તો કે મરી જાઉં પણ આ એને પૂરું કરું. એને મરવાનું દુઃખ સહન છે, પણ આ ઇન્દ્રિયોનું દુઃખ સહન થતું સહન નથી થતું. સાચું છે. કહીએ ને, ઓલા ડ્રગ એડિક્ટ કેવા હોય હમ. કે જોઈએ જોઈએ જોઈએ. હવે આપણે ડ્રગ એડિક્ટ નથી, પણ આપણે ફોન એડિક્ટ છીએ. તો આપણને કેવી રીતે હોય કે 5 મિનિટ ફોન અહીંયા ત્યાં ના હોય તો અપડાઉન અપડાઉન અપડાઉન. સો વોટ ઇઝ ઓલ ધીસ? આપણે ઘણા જણ હોય ને નેહલબેન કે આપણે સુગર ચાય ડાયાબિટીસ હોય તો પણ બધું કેટલું બહુ પછી વિચાર ના કરે, બધું ખાઈ લે કે જે થવાનું છે થશે. એને અભક્ષમાં લીધું, ખબર છે આંટી? આને હા, અભક્ષ ભક્ષણ થઈ ગયું, કે તને ખબર છે કે તને એનાથી પ્રોબ્લેમ થવાનું છે, અને હા, તું એનું સેવન કરે છે, તો આ અભક્ષમાં લઈ લીધું. તો અહીંયા જો એક્ઝામ્પલ્સ લીધા સ્પર્શ રસ વર્ણગંધના, કે હાથી છે ને, એને હથનીનો સ્પર્શ જોઈએ. તો ઓલા જે હા, પકડવા વાળો ખાડો કરીને. એને પકડવા વાળા હોય ને, તો એ ખાડો કરી નાખે, એને ઉલ્લું બનાવે કે ત્યાં હથની, અહીંયા હાથી ને વચ્ચે ખાડો, એટલે ઓલો દોડે અને ખાડામાં પડીને પુરાઈ જાય ને ખાડામાં પછી પડી એટલે મરી જશે. તો એટ ધ કોસ્ટ ઓફ ડેથ, મરણ પસંદ છે, પણ એ તીવ્ર ઇન્દ્રિયોની ઈચ્છાને પૂર્ણ કરવામાં જીવ ઝટપટાય છે, લિટરલી ઝટપટ. નેહલબેન, આપણે 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 મનુષ્ય બી નથી એવા કે જેને ઈચ્છા પૂરી નથી થતી એટલે અપઘાત કરીને મરી જાય છે. હા, તો વાત એ એ છે. અહીંયાનું દુઃખ સહન નથી થતું, માટે એને આ દુઃખ સહન કરવું, એ કહીએ ને કે એક વારમાં પતી જાય ટાઈપ્સ. પતી જાય.
એને સહેલું લાગે, એને હા સહેલું લાગે. એ સહેલું લાગે. તો એ એક સ્પર્શનું લીધું, પછી માછલીનું લીધું કે ઓલો જે બેટમાં આપણે કહીએ ને ખાવાની લોલુપતા, તો એ રસ 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 માટે થઈને એ મરવા માટે રેડી છે, પણ એ રસ નહીં છોડે. ભ્રમર જે છે આપણો ભવરો, તો ભવરો ગંધ માટે ગંધને ઓલું ફૂલમાં જાય ને ફૂલ બંધ કરી નાખે પોતાનું, બંધ થઈ જાય. મરી જાય ત્યાં અંદર. પછી હરણ છે તો એને રાગ, એને કર્ણ ઇન્દ્રિય, તો એના માટે એ દોડે છે ને મરી જાય. તો અહીંયા કહે છે કે મરણ પસંદ છે પણ વિષયોનું સેવન એને નથી છોડવું, इंद्रियों ने तकलीफ ना पड़वी જોઈએ, राइट। इन इंद्रियों की पीड़ा से पीड़ित रूप सर्व जीव निर्विचार होकर जैसे कोई दुखी पर्वत से गिर पड़े, वैसे ही हम विषयों में गिर पड़ते हैं, छलांग लगाते हैं. આપણી જ વાત છે. ટોડરમલજીએ બધું શું કીધું છે? મારી વાત છે. ઓકે, કોઈ બીજા સાથે નહીં. પણ મને મારી જાતને અહીંયા મૂકીને કે હા બરાબર છે, હું પણ વિષયોમાં ઝંપલાઈ જાઉં છું. નાના કષ્ટ સે ધન ઉત્પન્ન કરતે હૈ. આપણે કેટલી મહેનત કરીએ જયદીપભાઈ, 24 કલાક કરો છો કે નહીં? મનમાં તો કરીએ છીએ. Right? તો કષ્ટથી ધન ઉત્પન્ન કરીએ, અને આ ધન શેના માટે ઉત્પન્ન કરીએ છીએ આપણે? વિષયને વિષયની પૂર્તિ કરવા. વિષય છે. પૂર્તિ કરવામાં. સારું સારું ભોજન વ્યંજન બને, સારું ઘર, રાઈટ, બધું વ્યવસ્થિત ઘરમાં, લાઈક બેઝિકલી ઓલ 5 ઇન્દ્રિયોની વિષયોના અર્થ માટે જ થઈને આપણે ધનનું ઉપાર્જન કરીએ, રાઈટ રાઈટ રાઈટ. બરાબર. તથા અપ ટુ અ સર્ટન પોઈન્ટ તો જરૂરી બી છે ને. યસ યસ, આઈ એમ નોટ સેઇંગ ધેટ, આઈ એમ સેઇંગ કે બિયોન્ડ ધેટ કરો, યસ, that is લોલુપતા. no, the basic necessities have to be there. I'm not saying that. I'm saying કે what thought process we do, કે આપણે unethically also we want to do things. આપણે Yeah. બધું એથિક ભૂલીને પણ ધનનું ઉપાર્જન કરીએ હા છીએ. હા, નીતિ નિયમ વગરનું. યસ યસ, અનૈતિક. તો અહીંયા કહે છે કે કષ્ટ જેટલું ઉત્પન્ન કર્યું તો વિષયોના અર્થે જ કર્યું છે. તમે આપણે ઓલ્સો જયદીપભાઈ, યુ ઓનલી થિંક ના, આપણે શું કામ આ બધું પૈસા શું કામ કમાવીએ છીએ? યસ યસ. સિમ્પલ છે, રાઈટ? વિષયોની જે સુપૂર્તિ બી જે માટે. બી જે બી અહીંયા બીજાના માટે છોડીને જશું, જે બી હોય, પુત્ર પુત્રી વાઈફ, એ બધી મહેનત એક્સ્ટ્રા જ કરેલી છે અહીંયા. અરે મોર દેન એક્સ્ટ્રા. જે પોતાના આત્મા માટે ન કરી અને બીજાના માટે કરી. પછી એને તો કિંમત નહીં હોય કદાચ. યસ યસ, એબ્સોલ્યુટલી. શું કરશે શું ખબર. स्वार्थ ना सगा છે. तथा विषयों के अर्थ जहां मरण होना जानते हैं वहां भी जाते हैं, રાઈટ. ખબર છે કે હવે ત્યાં મને મૃત્યુ થવાની છે, બટ ડ્રગ એડિક્ટની જેમ આપણે બસ જવું જ છે. તો એ એટલું વિષયોની આસક્તિ બતાડે છે. नरक आदि के कारण जो हिंसा आदि कार्य उन्हें करते हैं तथा क्रोध आदि कषायों को उत्पन्न करते हैं. बेस्ट एग्जाम्पल છે. જે ઓલા ડ્રગ એડિક્ટ હોય ને એને તો પૈસા જ જોતા હોય ને, તો પૈસા વગર એને ડ્રગ્સ ના મળે, તો એ પૈસા લેવા માટે એને જે કામ કયો ને એ કરવા રેડી હોય. યસ હા. યસ યસ, એનીથિંગ યુ કેન સરેન્ડર. યા યા. સરેન્ડર. એવી રીતે આપણે કરીએ છીએ. અ, આપણે ભલે એને ડ્રગ એડિક્ટ તો ન કહીએ, આપણે આપણી જાતને બહુ જરાક ઓલું ખરાબ વર્ડ લાગે છે, પણ એ ઇનડાયરેક્ટલી આપણને એ જ કીધું છે કે આપણે પણ સરેન્ડર જ કરી લીધું છે કે ભાઈ આ વિષયોની પૂર્તિ માટે હું કોઈ પણ હદે જવા રેડી છું, હું કરું છું, રાઈટ. તો હું મારી વાત છે, તો આ બધું જ છે મોહના ઉદયના લીધે. ઓલ બીકોઝ ઓફ મોહ. એકત્વ, મહત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, પરમાં સુખ બુદ્ધિ, એના લીધે જ તો આ બધા કાર્ય થયા. એના વગર કેવી રીતે કાર્ય થાય, રાઈટ? પોતાને અપૂર્ણ માયનો ને ત્યાં સુખ માયનો, રાઈટ. તો વે કરે ક્યા? इंद्रियों की पीड़ा सही नहीं जाती, राइट.
ઇન્દ્રિયની પીડા આપણને સહન નથી થઈ રહી છે, હાથી જોયો, ભવરો જોયો, माछली જોઈ, इसलिए अन्य विचार कुछ आता नहीं, आता नहीं है। इसी पीड़ा से पीड़ित हुए इंद्र आदिक है, ઇન્દ્ર જે છે ને દેવલોકના, એ પણ વિષયના પીડાથી પીડિત છે, पीड़ा थी। वे भी विषयों में अति आसक्त है। जो आसक्त एग्जाम, દેવોને વધારે આસક્તિ હોય છે ને, દેવોમાં વિષયોની हाँ વધારે આસક્તિ હોય છે. મને છે એ લોકોને સ્પર્શેન્દ્રિયનું વધારે ને, हाँ બરાબર છે, કારણ કે કારણ પછી એકેન્દ્રિયમાં જન્મ લે છે ને, એટલે એ લોકો યસ, નેક્સ્ટ ભાવમાં વધારે. તો પણ અહીંયા તો અહીંયા કહે છે કે ઇન્દ્ર આદિક જે છે તે પણ આસક્ત છે. તો જેમ ખાજના રોગથી આપણે ખબર છે, બહુ ખાજ આવે તો ખાજીએ ને હમ જરાક સારું લાગે, વાવ, બધાને થતું હોય, રાઈટ, વાવ, અને એટલું ખાજીએ કે લોહી નીકળી જાય, હમ હમ વળી પાછું અટેન્શન ક્યાં જાય? ખાજવામાં, 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 રાઈટ. તો ડોક્ટર શું કહેશે? સ્ટોપ ઇચિંગ, તમે ઇચ કરવાનું બંધ કરો, જે હા ઓટોમેટિક હીલ થશે. અને આપણે ઇચ કરતા જઈએ, કરતા જઈએ, કરતા જઈએ, એટ ધ કોસ્ટ ઓફ કે આ ઓર ઘા વધારે થાય, ઘા વધારે વધતું વકરે। જાય. વધતી જાય છે. તો આ જે ખાજ જે હતી ને એ પીડા હતી. જો પીડા ના હોય તો શું કામ આપણે ખાજીએ? આમ એમને એમ બેઠા હોય તો આમ મજા આવે ખાજવાની? ના ના પીડા થતી હોય ત્યારે જ આપણું ધ્યાન ત્યાં જાય. હા. तो यहाँ कहे छे कि खाज पण एक पीड़ा છે, पीड़ा ना हो तो किस लिए खुजाए? उसी प्रकार इंद्रिय रोग से पीड़ित हुए इंद्र अधिक आसक्त होकर विषय सेवन करते हैं. તે પણ પીડિત છે વિષય ભોગોથી, માટે એનું સેવન કરે છે. પીડા ન હોય તો શેના માટે વિષય સેવન કરે? આપણે નેહલબેન, જે સમ્યકદર્શી જીવ દેવ ગતિમાં જાય છે એને વિષય ભોગની પીડા ન હોય ને? વિષય ભોગની પીડા તો હોય પણ આસક્તિ ના હોય. વિષય ભોગ ભોગવે પણ અભિપ્રાયમાં ચેન્જીસ થઈ ગયા છે. આપણે કહીએ ને, હું બાજુના ઘરમાં ગઈ, ઓકે, મારા નેબરમાં ઘરમાં જઈને એને હેલ્પ કરું, એની સાથે વાતો કરું, એના કામમાં મદદ કરું, રાઈટ, બધું જ કરી જાઉં, એના દુઃખમાં સહભાગી થાઉં, સુખમાં સહભાગી થાઉં. પણ ત્યાં મને કોઈ વારે ઘડી કહે છે કે તું આ તારું ઘર નથી, તારું ઘર નથી, તારું ઘર નથી, કે હું ત્યાં જઈને નહીં, હું એમ માનું છું કે આ મારું ઘર છે, મારું ઘર છે, મારું ઘર છે. ના. નહીં. મનમાં ફૂલ ક્લેરિટી છે કે આ મારું ઘર નથી. યસ હા, યસ, હા, મારા ઘરમાં ફૂલ પરત્વ છે, એ લોકો મારા નથી. બરાબર છે. એ બરાબર. રીતે જ સમ્યક દ્રષ્ટિને એ ભલે વિષયોમાં દેખાય પણ પૂરો પરત્વ છે. હમ એટલે નેવર ગેટ કન્ફ્યુઝ કે સમ્યક દ્રષ્ટિ જીવ આટલું બધું વિષયોમાં દેખાય છે તો કે કેવી રીતે તમે કહો છો સમ્યક દ્રષ્ટિ છે? યા અભિપ્રાય હેઝ ચેન્જ્ડ. બરાબર. એનું એનું કાર્ય એ ભલે કરતું હોય, એને બધા ટાઈપના વિકલ્પો પણ આવે કે હા હું હજી કમાવી લઉં, કે હજી આમ કરું, હજી પેલું કરું, બટ એ આપણે કહીએ ને ખજાનચીની જેમ આપણી આપણી મેડ્સ પણ હોય ને, તો મેડ પણ કેવી રીતે કામ કરે? પોતાના ઘરના રીતે કામ કરે ને. બહુ હમ જૂની જૂની ના મેડ, 35-40 યર્સની જેમ, 35-40 યર્સ આપણા સાથે રહેલી હોય ને, તો એ આ જે ઘર છે ને એનું જ માને. યા હા કામ કરે ને એ એમ જ બિહેવ કરશે કે આ મારું ઘર છે ને, એટલી જ એની ધ્યાન રાખશે ને એટલું જ એને બરોબર રાખશે. હમ ઇનફેક્ટ આપણને કહીને જશે કે તમે ધ્યાન નથી રાખતા, તમે આ સાફ નથી કરતા. આપણા ઘરને એ કહીને જશે. તો એ એ એ જે મેડ છે છતાં પણ એના દિમાગમાં તો ક્લિયર છે ને આ મારું ઘર નથી, યા હા બરાબર. યા કે એને બરાબર છે. કેવું પડે છે? ના ના નથી બરાબર. કેવું પડતું, રાઈટ. તો એ રોજ ઘરની બહાર નીકળે છે ને એના ઘર માટે જવા માટે. યસ That is અભિપ્રાય. યા So never get confused with ચારિત્ર and અભિપ્રાય. આપણે બહુ મારાકૂટી કરીએ કે મારે આ ઘરમાં જવાનું જ નહીં, એની સાથે બેસવાનું જ નહીં, તો હું એને મારું જ ઘર માની લઈશ, આમ. એટલે આઈ એમ સેઇંગ ઇટ ધ અધર વે કે હા બાજુવાળાના ઘરની સાથે જે આપણે વિકલ્પો, એમ આપણે શું કહીએ કે મારે આમ નહીં, પેલું નહીં. આઈ એમ નોટ સેઇંગ સ્વચ્છંદી, બટ મારકૂટ ન થવી જોઈએ વિકલ્પો સાથે. હમ આપણે એટલું બધું એને ખસાડવામાં બિઝી થઈ જઈએ છે કે ચારિત્રમાં બિઝી થઈ જઈએ કે અભિપ્રાય પર તો કામ જ નથી.
જે કામ હતું સિમ્પલ હતું, પરત્વ કરવાનું, પરત્વ ક્યાં કર્યું? એક સિમ્પલ કામ છે, લક્ષણથી અને એનો બિહેવિયરથી પર કરી નાખવાનું છે, અને આપણે એ કામ નથી કરી રહ્યા, માટે આ સંસાર ઉભો છે. બસ ભેદ વિજ્ઞાન બરોબર. છે, અભિપ્રાયમાં ચેન્જીસ કહેવાની જરૂરત નથી પડતી, પણ બધા ચૌતરફાથી બધું કામ ચાલે છે, એક પોઈન્ટ થી નહીં. અને 12 થી અંદર આવવાનું છે. પેલા નો કર્મ, પછી દ્રવ્ય કર્મ, પછી ભાવ કર્મ. ઘાઈ નહીં, આપણે ઘાઈ કરીએ ડાયરેક્ટ ભાવ કર્મ ઉપર લગાડવાની, તો કે ત્યાં કામ નથી અને તું અહીંયા આવી ગયો, અહીંયા નહીં પકડી શકે તું. ઇટ ઇઝ નોટ પોસિબલ, પ્રેક્ટિકલી ઓલ્સો ઇટ ઇઝ નોટ પોસિબલ. Yeah. કારણ કે બીજે કામ થયું નથી, સંયોગોમાં કામ નથી, શરીરમાં કામ નથી કર્યું, માં કામ નથી કર્યું, અને ડાયરેક્ટ તું રાગ ઉપર ને પર્યાય ઉપર કામ કરવાની કોશિશ કરે છે. કયા બેઝ પર કરીશ? તું હલી જઈશ, राइट? तो यहाँ कहते हैं इस प्रकार ज्ञानावरण दर्शनावरण के क्षयोक्षम से हुआ इंद्रिय जनित ज्ञान है, वह मिथ्या दर्शन आदि के निमित्त से इच्छा सहित होकर दुख का कारण है. જ્ઞાનાવરણ દર્શનાવરણ વાસ્તવમાં દુઃખનું કારણ નથી, એટલે જ્ઞાન દર્શન, ઓકે, વાસ્તવમાં. પણ અહીંયા જ્યારે મોહનીય મોહનીય હા, મોહનીય જ્યારે સાથે આવે છે, પછી અને પ્લસ એડિશનમાં જે ક્ષયોક્ષમ જે ચાલી રહ્યું છે, તો એના લીધે પછી ઈચ્છાની જે ઉત્પત્તિ થઈ છે, તે વાસ્તવમાં દુઃખનું કારણ છે. દુઃખનું કારણ જાણવાની કોશિશ કરી રહ્યા છે. ઓકે, ચલો 4 વાગી ગયા છે. આપણા નેક્સ્ટ ક્લાસમાં આ પ્રકરણ તો પૂરું થશે અને મૌનીય કર્મ પણ સ્ટાર્ટ કરવાની કોશિશ કરશું. કોઈને કઈ પ્રશ્ન? બહુ સરસ.